જૂનાગઢમાં ઘટના બની છે અને લઈને પથ્થરમારાની ઘટના જૂનાગઢમાં સામે આવી છે। વિજેતા ઉમેદવાર વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવાર જ્યારે રેલી કાઢી રહ્યા હતા પોતાનો વિજય ઉજવણી કરવા માટે વિજયની, ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમની રેલી પર। આ મોટા સમાચાર। કશ્યપ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ઘટના સ્થળેથી। કશ્યપ, શું છે આખી ઘટના? તો અવાજ નથી આવી રહ્યો, પણ જૂનાગઢમાં મનપાના પરિણામ બાદ આ બબાલ થઈ ગઈ છે અને વિજેતા ઉમેદવાર જ્યારે પોતાની વિજય રેલી કાઢી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે તેઓ આ ઉમેદવારની જીત પર નારાજ હશે, નાખુશ હશે, રોષે ભરાયેલા હશે, એટલા માટે જ પથ્થરમારો કરવામાં આવ્યો છે। પરંતુ કોણ એ લોકો છે એને લઈને તપાસ કરવામાં આવશે। પથ્થરમારામાં 5 લોકો ઘાયલ થયાના પણ સમાચાર મળી રહ્યા છે। આ ખરેખર ખૂબ જ ચિંતાજનક વાત કહેવાય કે જ્યારે મતદાન થાય અને પરિણામ સામે આવે ત્યારે વિજેતા લોકો પર આવી રીતે પથ્થરમારો કરવામાં આવે એ બિલકુલ જ ન સ્વીકારી શકાય। વોર્ડ નંબર 8ની આ ઘટના છે જૂનાગઢની, કે જ્યાં વિજેતા ઉમેદવાર પર પથ્થરમારાની ઘટના સામે આવી, જેમાં 5 લોકો ઘાયલ થયા છે। જૂનાગઢના ચિત્તાખાના ચોક પાસે આ પથ્થરમારાની ઘટના બની છે। 5 લોકો ઘાયલ થયા, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પરંતુ કોણ એ લોકો છે, કોના દ્વારા એ કરવામાં આવ્યું છે, એ તમામ બાબતે તપાસ કરવામાં આવશે।